ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ, ઘણા સમયથી એવો દાવો કરે છે કે ગાઝામાં જે છેલ્લા 2 વર્ષથી હુમલાઓ ચાલી રહ્યા છે તે રોકશે. ટ્રમ્પ 2.0 વર્ઝનમાં તેઓ પોતાને શાંતિના દૂત તરીકે ઓળખાવે છે અને તમને ખ્યાલ જ હશે સમાચારોમાં અવારનવાર તેમની વાત એક આવતી રહી છે કે મને નોબેલ પીસ પ્રાઇઝ મળવો જોઈએ. તો આજે આપણે એશિયન યુનિવર્સલ મીડિયા પર ચર્ચા કરીશું કે આ દિશામાં ટ્રમ્પે એક કદમ આગળ વધારી દીધું છે. સપ્ટેમ્બર 2025માં તેમણે અનાઉન્સ કર્યું હતું કે હું બોર્ડ ઓફ પીસ સ્થાપિત કરીશ. સો ફાઇનલી આ જે બોર્ડ ઓફ પીસ છે તે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે ગયા અઠવાડિયે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાઈ હતી ત્યાં તે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યું છે. કયા કયા દેશો તેમાં સામેલ થયા છે, કોણે ઇન્વિટેશન એક્સેપ્ટ નથી કર્યું, કે આ બોર્ડ ઓફ પીસમાં ઇન્ડિયાનું સ્ટેન્ડ ક્યાં છે, તે જ આજે આપણે ચર્ચા કરીશું. તો ટ્રમ્પના દાવા પ્રમાણે બોર્ડ ઓફ પીસ એ દુનિયામાં ચાલતા કોન્ફ્લિક્ટ કે ટેન્શનનું સમાધાન કરવા માટેની સ્ટ્રેટેજી હશે. આ કોન્ટ્રોવર્શિયલ એટલા માટે પણ છે કારણ કે અમેરિકાનો ખુદનો વોર્સ અને વેપન્સનો સદીઓ જૂનો ઇતિહાસ રહ્યો છે. સો અમુક પોલિટિકલ નિષ્ણાતો એવી અટકળો સાધી રહ્યા છે કે આ ઇન્ટરફિયર જે દખલ દેશે અમેરિકા કોઈ બે દેશોના યુદ્ધ વચ્ચે લેશે, તો એ કેટલું અમેરિકા સેન્ટ્રિક હશે, કે પછી અમેરિકા તેમાં બાયસ્ડ હશે કે કેમ. અન્ય પ્રકારના નિષ્ણાતો એવી પણ અટકળો સાધી રહ્યા છે કે તમને ખ્યાલ હશે કે બ્રિક્સના દેશો, જેમાં ઇન્ડિયા, ચાઇના, રશિયા પ્રકારના દેશો સામેલ છે, તે દોસ્તી બહુ મજબૂત થઈ રહી હતી અને એવી પણ અટકળો ચાલી રહી હતી કે હવે કદાચ બ્રિક્સના દેશો વધુ મજબૂત થયા તો ગ્લોબલ નોર્થ વર્સિસ ગ્લોબલ સાઉથના સમીકરણો બદલાઈ જશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ બોર્ડ ઓફ પીસ પ્લાન, આ અનાઉન્સમેન્ટ કે આના લોન્ચને લઈને હવે તેના ઉપર કદાચ પાણી ફરી ગયું હોય તેવું પણ અમુક નિષ્ણાતો માની રહ્યા છે. ખેર, બોર્ડ ઓફ પીસ વિશે અમુક નાનકડી ટેકનિકલ માહિતી આપું તો કોઈ પણ દેશ તેમનું સભ્ય બનવા માંગે છે તો $1 બિલિયન પે કરી અને લાઈફ ટાઈમ મેમ્બર બની શકે છે. ચેરમેન ઓફકોર્સ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ છે, પરંતુ તેના ફાઉન્ડિંગ મેમ્બર્સમાં યુકેના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર સામેલ છે, ટ્રમ્પના જમાઈ, યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ પણ સામેલ છે. આગળ જોઈએ કે કેટલા દેશો આ મેમ્બરશિપમાં સામેલ થયા છે. તો વ્હાઇટ હાઉસ ઓફિશિયલ્સ તરફથી મળતી માહિતી મુજબ લગભગ 50 દેશોને ઇન્વિટેશન્સ ગયા હતા. ઓલમોસ્ટ 35 દેશોએ ઇન્વિટેશન્સ એક્સેપ્ટ કરી લીધા છે, જેમાં ઓફકોર્સ ઇઝરાયલ સામેલ છે. મિડલ ઇસ્ટના દેશોમાંથી સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, જોર્ડન, કતાર, ઇજિપ્તના દેશો સામેલ છે. નાટોના સભ્ય દેશોમાંથી ટર્કી અને હંગેરી પણ સામેલ છે. આ દેશોના નેશનલિસ્ટ લીડર તરીકે ઓળખાતા અને ટ્રમ્પ પ્રકારની આઈડિયોલોજી ધરાવનારા મોટાભાગના દેશોએ આ સો કોલ્ડ બોર્ડ ઓફ પીસ સાઇન કરી લીધું છે. ભારતનું પાડોશી દેશ અને રિસેન્ટલી અમેરિકાનું દોસ્ત બનેલું પાકિસ્તાન પણ આ બોર્ડ ઓફ પીસમાં સામેલ થઈ ચૂક્યું છે. એ સિવાય મોરોક્કો, ઇન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ જેવા દેશો સામેલ થયા છે. રશિયા અને ચાઇનાએ હજુ સુધી આ ઇન્વિટેશન પર પોતાની કોઈ પ્રતિક્રિયા જાહેર નથી કરી અને કદાચ એ જ રીઝન હશે કે ઘણા બધા દિવસોથી ઇન્ડિયાને પણ બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું ઇન્વિટેશન્સ મોકલાયેલું હતું, પરંતુ કદાચ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હજુ પણ વેઇટ કરી રહ્યા છે કે તેમનું જે મિત્ર વર્તુળ કે બ્રિક્સના દેશો અન્ય શું ડિસિઝન લેશે, જેમ કે રશિયા, ચાઇના, બ્રાઝિલ, એ પ્રમાણે તે પોતે પણ ઇન્ડિયાને સામેલ કરાવવું કે નહીં તે નિર્ણય લે. જે દેશો આ ઇન્વિટેશન્સ એક્સેપ્ટ નથી કરી રહ્યા કે જેમણે કોઈ પ્રતિક્રિયા નથી આપી, તેમાં યુનાઇટેડ કિંગડમ પણ સામેલ છે. એ સિવાય યુરોપના દેશોમાંથી ફ્રાન્સ, નોર્વે, સ્વીડન પણ સામેલ છે. જર્મની અને જાપાને પણ હાલ તેમની મેમ્બરશિપ એક્સેપ્ટ નથી કરી. આગળ આપણે વાત કરીએ કે આ બોર્ડ પાસે શું શું સત્તા હશે. તો યુએન સિક્યોરિટી કાઉન્સિલે કંઈક આ જ પ્રકારનો એક ડ્રાફ્ટ નવેમ્બરમાં રજૂ કરેલો, નવેમ્બર 2025માં. સો તેમનું એવું કહેવું છે કે ટ્રમ્પનો જે આ ડ્રાફ્ટ છે એ ઓલમોસ્ટ સિમિલર છે, પરંતુ આમાં ગાઝાનું ફ્યુચર ક્લિયર નથી થઈ રહ્યું. પ્લસ તેમનો એ પણ દાવો છે કે ગાઝા ઉપરાંત તેના રોલ્સ કે તેની જે ડ્યુટી છે આ બોર્ડ ઓફ પીસની, તેમાં શું શું સામેલ છે તે હજુ ક્લિયર નથી થઈ શક્યું. તે અન્ય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ જેમ કે યુએન સાથે મળીને કેવી રીતે કામ કરી શકશે તે પણ ક્લિયર નથી. એક વસ્તુ જે ક્લિયર છે તે છે કે બોર્ડ ઓફ પીસના ચેરમેન ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ હશે. તેમની પાસે એ સત્તા હશે કે કયા દેશોને તેમાં રાખવા, કાઢી નાખવા, કયા કયા દેશોને તેમાં સામેલ કરવા માટે ઇન્વિટેશન્સ મોકલવું. આ બોર્ડના ચાર્ટરમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન રહેશે, જેનો મુખ્ય હેતુ સ્થિરતાને પ્રોત્સાહન આપવાનું છે, કાયદેસર શાસન કરાવવું,
સ્પેશિયલી એ દેશોમાં જ્યાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરી શકાય. તમારો આ બોર્ડ ઓફ પીસને લઈને શું મંતવ્ય છે? તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તમારા વિચારો હોય કે ઇન્ડિયાને આ બોર્ડ ઓફ પીસમાં સામેલ થવું જોઈએ કે નહીં. સો આપણે આગળ ચર્ચા કરીશું. આ પ્રકારની અન્ય ખબરો માટે એશિયન યુનિવર્સલ મીડિયા આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અમને સોશિયલ મીડિયા પર ફોલો કરજો.